પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. છોકરાઓ, આજે આપણે થોડુંક એવું અગત્યનું કામ કરવાનું છે. એ અગત્યનું કામ જે આપણી પાસે છે એ MCQ માટે અને 2 માર્ક્સની થિયરી માટે છે. થોડાક અગત્યના ટોપિક આજે શીખવાના છે. આજે છોકરાઓ આપણે વાત કરવાની છે MCQ માટે લેમ્બડા m અને લેમ્બડા 0 m વચ્ચેનો સંબંધ, અને એના પછી થિયરીની વાત કરશું જેને બોલવાનું છે કોહલરોસનો નિયમ. આ 2 ટોપિક આજે આપણે છોકરાઓ એકદમ વ્યવસ્થિત રીતે પાકા કરીએ અને પછી થોડા ઘણા જે છે એ દાખલાઓ ગણીએ. ચાલો, તો આજનો કાર્યક્રમ છોકરાઓ આપણે વ્યવસ્થિત રીતે સ્ટાર્ટ કરીએ. હેડિંગ આપણે શું મારવાનું છે? તો કે હેડિંગ મારવાનું છે મોલર વાહકતા અને સીમિત મોલર વાહકતા નો સંબંધ. પણ અહીંયા આપણે કહી જ દેવાનું છે કે આ આપણો ભાઈબંધ જે રહ્યો છોકરાઓ એ MCQમાં આવશે. આ આપણને ક્યારેય જે છે એ થિયરીમાં ન પૂછે. આવી વસ્તુ કઈ થઈ છોકરાઓ? જે આપણને શેમાં પૂછવાના છે? MCQ છે એ MCQમાં પૂછશે. તો હવે છોકરાઓ આવી રીતે દર્શાવીએ, મોલર વાહકતા અને સીમિત મોલર વાહકતા વચ્ચેનો સંબંધ શું છે? તો એને બોલવાનું છે લેમ્બડા m બરાબર લેમ્બડા 0 m માઇનસ a વર્ગમૂળમાં સાંદ્રતા. જો આવી રીતે. હવે અહીંયા પેલા બધાની ઓળખાણ આપી દઈએ કે આ કોણ કોણ છે. ચલો ભાઈ, આ કોણ હતું જરાક યાદ કરો જોઈ. તો કે આ હતું મોલર વાહકતા. અને આ મોલર વાહકતા કેવી હોય છોકરાઓ? પ્રાયોગિક કિંમત હોય. કેવી કિંમત હોય? પ્રાયોગિક. એનું મૂલ્ય આપણને કાંઈ કેટલું મળે. આ લેમ્બડા 0 m નો મતલબ શું થયો છોકરાઓ? તો કે આ છે સીમિત મોલર વાહકતા. જો આ કોણ છે છોકરાઓ? સીમિત મોલર વાહકતા. સીમિત મોલર વાહકતા એટલે કોણ છોકરાઓ? તો કે આ સૈદ્ધાંતિક મૂલ્ય થયું છોકરાઓ. કેવું થયું? સૈદ્ધાંતિક મૂલ્ય ફિક્સ. કે ભાઈ આનું મૂલ્ય 100% જ હોય. પછી કોકની માટે મળે ને કોકની માટે ન મળે. કોના માટે મળે અને કોના માટે ન મળે ને એ આપણે શીખવાડવાનું છે. આ જ વર્ષે બોર્ડની અંદર આ ભાઈબંધનો પ્રશ્ન પૂછાઈ ગયો એટલા માટે. અને ઓપ્શન પણ આપણે જે લખાવીએ છીએ દર વર્ષે એમાંથી બેઠે બેઠા હતા. એનો મતલબ થવાનો છે છોકરાઓ વિદ્યુત વિભાજ્યના વીજભારનો અચળાંક. વીજભારનો આ અચળાંક છે. દરેક વસ્તુ આપણે સમજશું. દરેક વસ્તુ, કાંઈ વસ્તુ રહી જવી જોઈએ નહીં. અને આ અંડરરૂટ સાંદ્રતા આપેલી છે છોકરાઓ. આ આપણને શું આપેલું છે? સાંદ્રતાનું મૂલ્ય આપેલું છે. તો હવે આજે સંબંધ રહ્યો ને છોકરાઓ, એ સંબંધને આપણે દર્શાવવાનો છે આવી રીતે. y બરાબર c પ્લસ mx. હકીકતમાં સૂત્ર છે y બરાબર mx પ્લસ c. પણ અત્યારે આપણને જે કન્ડિશન આપી છે એ કન્ડિશન પ્રમાણે આ થયું કે y બરાબર c પ્લસ mx. ભાઈબંધ આ જોવો જોઈએ શું છે આ? આને બોલવામાં આવે છે સુરેખ સુરેખ રેખા સમીકરણ. ચાલો, અહીંયા આપણે 2 વસ્તુ નોટિસ કરશું. આ y બરાબર શું કહેવાય? અક્ષ. આ x બરાબર શું કહેવાય? અક્ષ. અહીંયા છોકરાઓ બીજા નંબરની જો વાત કરીએ તો આનો મતલબ થાય આંતરછેદ. છોકરાઓ આમનો મતલબ થાય આંતરછેદ અને આમનો છોકરાઓ મતલબ થાય છે ઢાળ. આમનો મતલબ શું થાય? ઢાળ. આવી રીતે. તો હવે અહીંયા આલેખના થોડા ઘણા નિયમ હોય કે જો ઢાળનું મૂલ્ય રહ્યું ને, ઢાળનું મૂલ્ય છોકરાઓ એ કેવું આપેલું છે આપણને? નેગેટિવ આપેલું છે. જો આ -a
માઇનસ એ આપણો કોણ થઈ ગયો છોકરાઓ? ઢાળ. માઇનસ એ. તો આનો મતલબ શું થયો ભાઈબંધ? કે ઢાળ જો માઇનસ હોય ને તો આપણો આલેખ લપસ્યા જેવો મળશે. એક દિવસ આપણે આલેખના તમામ પ્રકારના જે છે એ નિયમ સમજાવશું. અહીંયા આપણો આલેખ કેવો મળશે છોકરાઓ? લપસ્યા જેવો મળશે. અને આંતરછેદનું મૂલ્ય આપણને આપ્યું છે છોકરાઓ સી λ0m. હવે તો કે હવે આ બધી વસ્તુનો આપણે ઉપયોગ કરીએ છોકરાઓ, અને ઉપયોગ કરીને શું કરવું છે તો કે હવે આ આલેખ કેવો મળશે ને એ સમજાવીએ. જો અહીંની જો આપણે વાત કરીએ તો અહીંયા આપણને આલેખ કેવો મળશે એની થોડી ઘણી ચર્ચા કરીએ. આપણે આને કહેવાનું છે વાય અક્ષ, આને કહેવાનું છે એક્સ અક્ષ. આ 0 ભાઈબંધ મારે વાય અક્ષ ઉપર શું લેવાનું છે? મોલર વાહકતા લેમ્ડા m. અને એક્સ અક્ષ ઉપર શું લેવાનું છે તો કે સાંદ્રતા વર્ગમૂળમાં c. રેડી? ચાલો આવી રીતે. હવે આપણી વસ્તુ જે છે એ ક્યાં આવીને ઊભી રહેશે તો કે આપણી વસ્તુ અહીંયા આવીને ઊભી રહેશે. કે હું બે પ્રકારના ઘટક લઉં છું. KCl ને છોકરાઓ નાખું છું હું પાણીમાં. તો અહીંયા KCl માંથી K પ્લસ અને Cl માઇનસનું આયનીકરણ થયું. તો એ આયનીકરણનો જવાબ શું હતો તો કે લેમડા બરાબર 95% અને λ0m જે રહ્યું છોકરાઓ એનો જવાબ હતો 100%. જો તો જેનું 100% આયનીકરણ થાય એને આ નિયમ લાગુ પડે અને એનો આલેખ મને સીધી રેખામાં મળે. પણ હવે જો હું વાત કરું છોકરાઓ એસિટિક એસિડની, સાંભળજો, આ એસિટિક એસિડને ઉલારીને પાણીમાં નાખી દો. જો સંતુલન ચેપ્ટર યાદ આવી ગયું, 2 તીરવાળી નિશાની કરી. તો અહીંયા શું છૂટું પડ્યું તો કે અહીંયા આયનીકરણ થયું, CH3COO માઇનસ અને H+2 ઘટકો છૂટા પડ્યા, પણ પ્રતિવર્તી પ્રક્રિયા થઈ ગઈ. જો 100% પ્રક્રિયા જ ન થઈ. તો એનો મતલબ એવો થયો કે આમના માટે λm કેટલું મળ્યું? 3%. પણ આમના માટે λ0m આપણને મળતું જ નથી. તો જેમના માટે λ0m મળતું નથી એમનો આલેખ વક્ર મળશે. કેવો મળશે? વક્ર. શું કામ વક્ર મળશે? શાંતિથી સમજાવો. ચાલો ભાઈ, અહીંની જો આપણે વાત કરીએ તો અહીંયા પહેલા આપણે આવી રીતે સમજાવીએ કે અહીંયા ભાઈબંધ આપણે મોલર વાહકતાની વાત કરીએ તો મોલર વાહકતાનું સૂત્ર શું હતું તો કે ભાઈ λm બરાબર 1/, સાંદ્રતા. એટલે આપણે આ મોલર વાહકતાની જો વાત કરીએ તો મોલર વાહકતાને શું કહેવાય તો કે ભાઈ λm ચલે છે 1/, સાંદ્રતા સૂત્ર પ્રમાણે. આ બંને વચ્ચે વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે. તો એ વ્યસ્ત પ્રમાણનો સંબંધ એટલે શું? સાંભળજો. તમે સાંદ્રતાનું મૂલ્ય મહત્તમ રાખો. હું સાંદ્રતાને અહીંયા લઈ લઉં છું. સાંભળજો, આ જગ્યાએ સાંદ્રતા મેં કેવી લીધી? મહત્તમ. તો મોલર વાહકતા કેવી મળી ગઈ? ન્યૂનતમ. એ તો આલેખનો નિયમ તમને ખબર છે ને કે હું આ જગ્યાએ પોઈન્ટ લઉં તો પછી મારો આ પોઈન્ટ છે કે અહીંયા આવે. જો મોલર વાહકતા ઓછી. હવે આપણે એમાં પાણી નાખવાની શરૂઆત કરી એટલે આયનીકરણ ચાલુ થાય. તો તમે આની અંદર જ્યારે પાણી નાખો છો ત્યારે તમારો આલેખ છે એ ધીરે 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 કરતાં શું થશે છોકરાઓ? આગળ વધશે. જો ધીરે 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 કરતાં દેખાય છે આલેખ આપણો કેવો થયો છોકરાઓ? આગળ વધ્યો. અહીંયા અટકી ગયો. જો આલેખ આપણો આગળ વધ્યો, અહીંયા અટકી ગયો. શું કામ અટકી ગયો? એ મૂલ્ય કયું છે કે અટકી ગયો? એ 95%નું મૂલ્ય થયું. તમે પાણી નાખ્યું એટલે અહીંયા આલેખ શું કામ અટકી ગયો? λm કેટલું મળી ગયું ભાઈબંધ તમને? 95%. ટપા પડે છે હું શું કહું છું? કેમ કે આ જગ્યાએ તમને જે બિંદુ આવ્યું એ કેટલું આવ્યું? 95%. જે કયું મૂલ્ય દર્શાવે છે? λm. હવે મેં વધારાનું પાણી નાખવાની શરૂઆત કરી. હવે છોકરાઓ મેં શું કર્યું? વધારાનું પાણી નાખવાની શરૂઆત કરી. તમે જેટલું પાણી ઝાઝું નાખો છો કે નહીં એમાં આલેખ આપણો ક્યાં જશે? ધીમે 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 કરતા વાય અક્ષને છેદે છે. જો
જે જગ્યાએ વાય અક્ષને છેદે એને બોલાય આંતરછેદ. આંતરછેદનું હવે નામ શું છે? લેમડા 0m, અને એ મળશે 100%. એ કેટલો મળશે? 100%. કેમ કે એનું આયનીકરણ 100% શક્ય છે. એનું આયનીકરણ 100% શક્ય છે. તો જેમાં એક તીરવાળી પ્રક્રિયા થાય ને એમાં લેમડા 0m મળે. તો આ જે સફેદ કલરનો જે મેં આલેખ બનાવ્યો ને એ ખાલી KCl માટે નહીં, તમામે તમામ પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે. હવે તો કે હવે ભાઈબંધ હું માની લો કે આની વાત કરું એસિડિક એસિડની, તો એમાં મને આલેખ આવી રીતે આમ વક્ર મળશે. જો આમ હવે કદાચ તમે આના મૂલ્યને જોવા જાઓ તો એનું મૂલ્ય આગળ આવી રીતે વધશે. જો આનો મતલબ શું થયો? વાય અક્ષ અને આપણો આલેખ બંને સમાંતર આગળ વધશે, પેરેલલ. અને સમાંતર જે વસ્તુ છે એ ગણિતના નિયમ પ્રમાણે અનંત અંતરે પણ એકબીજાને છેદતી હોતી નથી. હવે આ બે રેખા જો અનંત અંતરે ગયા પછી પણ છેદે નહીં તો એનો મતલબ શું થયો? એનો મતલબ એવો થયો કોઈ દિવસ આંતરછેદ મળશે નહીં. અને આંતરછેદ એટલે કોણ? લેમડા 0m. તો હવે મને આ માટે કોઈ દિવસ આંતરછેદ મળવાનો નથી. તો હવે આજે મેં તમને કીધા એ ભાઈબંધ કોના કોના આલેખની વાત કરી? તો કે આ કોણ? KCl. અને આ કોણ છોકરાઓ? એસિટિક એસિડ. જો આ કોણ? એસિટિક એસિડ. રેડી? તો આટલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. ક્લિયર? ચલો આટલી વસ્તુ આપણે એક વખત તમને. હવે આ જો ભાઈબંધ આપણે વાત કરવી છે બે પ્રકારના ઘટકોની. એક આપણે કોની વાત કરવી છે? તો કે એક વાત કરવી છે અચળાંક A વિશે. આ કોણ છે ભાઈબંધ A? તો કે આપણી પાસે જે વિદ્યુત વિભાજ્ય ઘટકો છે ને, વિદ્યુત વિભાજ્યના વીજભારનો અચળાંક છે. એટલે એને કઈ રીતે દર્શાવવામાં આવે ખબર છે? એને દર્શાવવામાં આવે છે પોઝિટિવ જેમ નેગેટિવ. કઈ રીતે દર્શાવવામાં આવે? પોઝિટિવ જેમ નેગેટિવ. ફોર એક્ઝામ્પલ NaCl, ફોર એક્ઝામ્પલ MgCl2, ફોર એક્ઝામ્પલ Na2SO4, ફોર એક્ઝામ્પલ MgSO4. મેં એક જ સરખા ઉદાહરણ લીધા એટલે આપણને ખબર પડે. તો હવે અહીંયા છોકરાઓ આમના વીજભાર જો કયા કયા છે. આનો વીજભાર કયો અને ઓલાનો વીજભાર? તો આને બોલાય 1:1. પ્લસ ને માઇનસ તો ઉપર આપેલું જ છે, એ પોતે જ વીજભાર જ છે. એટલે પ્લસ અને માઇનસ તો 1:1. આની ઓક્સિડેશન અવસ્થા કેટલી અને આની ઓક્સિડેશન અવસ્થા કેટલી? 1. તો આને દર્શાવાય 2:1. અહીંયા ભાઈબંધ તો કે આવી રીતે. અને આને કેમ દર્શાવશું? 2:2. રેડી? તો એક વસ્તુ આ. બીજી વસ્તુ છોકરાઓ કઈ હતી? ચાલો અહીંયા લખીએ. અહીંયા આપણે લિસ્ટ બનાવીએ છીએ પ્રબળ વિદ્યુત વિભાજ્યનું. અહીંયા આપણે શેનું લિસ્ટ બનાવીએ છીએ? પ્રબળ વિદ્યુત વિભાજ્ય. આ જે પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે એનો સીધો મતલબ શું થયો? સુરેખ આલેખ. ભાઈબંધ સુરેખ આલેખ અથવા શું કહેશું આપણે કે જેનું 100% આયનીકરણ થાય છે, જેનું 100% આયનીકરણ થાય. તો એમાં કોણ આવી શકે? તો કે પ્રબળ એસિડ આવી શકે. જો HCl, HNO3, H2SO4 અને HClO4. આ ચારે ચાર કોણ છે? પ્રબળ એસિડ. હવે આવશે કોણ? તો કે પ્રબળ બેઝ NaOH, KOH અને BaCl2. સોરી ખોટું લખાઈ ગયું. BaOH ટ્વાઇસ. ચાલો ભાઈ આ ત્રણે ત્રણ કોણ છે? પ્રબળ બેઝ. અને ત્રીજો છે તમામ પ્રકારના ક્ષાર.
તમામ પ્રકારના ક્ષાર કયા કયા જો NaCl, KCl, KBr, NH4Cl, CH3COO માઇનસ અને Na+. રેડી? જો આ બધા ક્ષાર થયા છોકરાઓ. ત્યાર પછી CH3COO માઇનસ NH4+, તો આ પણ શું થયા ક્ષાર. પ્રબળ એસિડ, પ્રબળ બેઝ, નિર્બળ એસિડ, પ્રબળ બેઝ, પ્રબળ બેઝ, નિર્બળ એસિડ, કોઈ પણ હોય મૂળ બધા ક્ષાર. આ બધા માટે આપણને આલેખ કેવો મળશે છોકરાઓ? આ બધા માટે આપણને સુરેખ આલેખ મળશે. અહીંયા છોકરાઓ આપણે લિસ્ટ બનાવવાનું છે નિર્બળ વિદ્યુત વિભાજ્ય. જો ભાઈ આ કોણ? નિર્બળ વિદ્યુત વિભાજ્ય. આમના માટે શું મળશે? વક્ર આલેખ મળે ભાઈબંધ. આમના માટે વક્ર આલેખ મળે જેમનું આયનીકરણ 2 થી 3% થાય છે. જેમનું આયનીકરણ કેવું થાય છે ભાઈબંધ? 2 થી 3% આયનીકરણ થાય. આવી રીતે કયા કયા? તો કે ભાઈબંધ જો પેલું જ આપણે ઉદાહરણ વાત કરવાની છે નિર્બળ એસિડ CH3COOH, HCOOH, રેડી? H3PO4, જો આવી રીતે બેન્ઝોઇક એસિડ PHCOOH, ફિનોલ PHOH, આવી રીતે અને HCN. આ બધા નિર્બળ એસિડ કહેવાય. નિર્બળ બેઝમાં કોણ આવશે છોકરાઓ? એમોનિયા, NH4OH, PHNH2 અને PHNCH3CH3. જો આ બધા કેવા થઈ ગયા છોકરાઓ? નિર્બળ બેઝ થઈ ગયા. આ બધા માટે આપણને વક્ર આલેખ મળશે. કેવો મળશે ભાઈબંધ? વક્ર આલેખ મળવાનો છે. તો આટલી વસ્તુ MCQ માટે થઈ. આ વસ્તુ બધી શેના માટે થઈ છોકરાઓ? હવે અહીંયા જો છોકરાઓ, અહીંયા આપણે આજે નવો ટોપિક જે વાત કરી છે કે ને અત્યારે થોડીક વાર પહેલા આપણે એવું સમજાવ્યું કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે સીમિત મોલર વાહકતા મળતી નથી. પણ જો આપણે એનું મૂલ્ય નક્કી કરવું હોય તો કે નક્કી કરી શકાય. શેના આધારે નક્કી કરી શકાય? તો એને બોલવાનું છે કોહલરોશનો સ્વતંત્ર આયનનો અભિગમ. આપણે આની મદદથી પ્રબળ અથવા નિર્બળ તમામ પ્રકારના ઘટકોની સીમિત મોલર વાહકતા નક્કી કરી શકાય. એટલે ભાઈબંધ આ મેઇન શેના માટે થયો? તો કે મેઇન આ થયો સીમિત મોલર વાહકતા માટે. કે તમે સીમિત મોલર વાહકતા મેળવવી હોય તો એ મળી જાય. બરાબર છે? સીમિત મોલર વાહકતા મળી જશે. તો અહીંયા આપણે એક સરસ મજાનો આ કોહલરોશનો પેલા નિયમ લખીએ. એકદમ ઈઝી છે, ખાલી સાંભળવાનું છે. જો કોઈ પણ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા એ તમારે કોઈ પણ ઘટકની સીમિત મોલર વાહકતા નક્કી કરવી છે ભાઈબંધ. પછી એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય, કોઈ પણ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા એ તેમના ઘટક આયનોની સીમિત મોલર વાહકતાના બેઝિક સરવાળા જેટલી હોય છે. લ્યો સાંભળો, અહીંયા છોકરાઓ કવિ આપણને એવું કહેવા માંગે છે કે તમે કોઈ પણ વિદ્યુત વિભાજ્ય પકડી લ્યો કે નહીં, એમાં જેટલા આયન આવેલા હશે ને એ આયનના બેઝિક સરવાળા જેટલી હોય. હવે જે વ્યાખ્યા લખી છે એનો મતલબ શું નીકળે એ સમજો. ફોર એક્ઝામ્પલ, મારે સીમિત મોલર વાહકતા નક્કી કરવી છે AB ઘટકની. તો
તો આની અંદર બે આયન આવેલા હશે, એક A પ્લસ ને બીજું B માઇનસ. તો હવે આપણે શું કરશું તો કે આ જે A પ્લસ છે ને એની સીમિત મોલર વાહકતા લેવાની અને આ B માઇનસ છે ને એની સીમિત મોલર વાહકતા લેવાની, એ બેનો સરવાળો કરી દેવાનો. તમને આ આયનની કિંમત આપી દીધી હશે, તમારે ખાલી સરવાળો કરવાનો છે. આપણે ખાલી ને ખાલી આમાંથી શું કરવાનું છોકરાઓ? સરવાળો કરવાનો છે. તો હવે આ જ રીતે આપણે આપણા ભાઈબંધ એસિટિક એસિડની વાત કરવી હોય તો કે કરી શકાય ને. જો એસિટિક એસિડ તમને ક્યાંથી મળશે તો કે આમાં બે આયન આવેલા છે. એક આવેલો છે એસિટેટ આયન અને બીજો જે આયન આવેલો છે ને એ H+ આવેલો છે. બીજો કોણ આવેલો છે? H+. થઈ ગયું. પણ આપણે એવું કર્યું કે આનું આયનીકરણ તો મેં કરી નાખ્યું, અહીંયા પહેલા માઇનસ લખ્યું પછી મેં પ્લસ લખ્યું. રેડી? તો અહીંયા આપણે છોકરાઓ આ આયનીકરણ તો કર્યું. લેમડા AB એટલે લેમડા 0A+ વત્તા લેમડા 0B માઇનસ. કોઈ પણ મોટો વિદ્યુત વિભાજ્ય હોય ને ભાઈબંધ એને કેપિટલ લેમડા વડે દર્શાવાય અને આયન હોય ને એને સ્મોલ લેમડા 0 વડે દર્શાવાય. જો આ સ્મોલ લેમડા 0 છે. હવે આ લેમડા 0 એસિટિક એસિડ હોય તો આમાં બે આયન આવેલા હોય, આટલો ભાગને એસિટેટ આયન કહેવાય, આ H+ ને પ્રોટોન કહેવાય. એટલે આપણે આવી રીતે આયનીકરણ કર્યું. તો હવે ભાઈબંધ આ બેની કિંમત મળશે ક્યાંથી? તો જો આપણે ભાઈબંધ દર્શાવશું પ્રબળ વિદ્યુત વિભાજ્યના છોકરાઓ સીમિત મોલર વાહકતાના બેઝિક સરવાળાથી દ્વારા મેળવતા. હવે કયા કયા પ્રબળ ઘટકો હશે તો એના માટે સમીકરણ લખવાનું છે. આ કોહલ-રોસના નિયમની ખાસિયત એ છે કે તમને સમીકરણ બનાવતા આવડવું જોઈએ અને સૂત્રનો કરતા બનાવતા આવડવો જોઈએ. હું તમને એ બે વસ્તુ શીખવાડી દઉં છું કે આપણે શું કરશું તો કે ભાઈ એસિટિક એસિડ લેશું. હવે જો સમીકરણ બનાવવું સહેલું છે. શું કામ? તમને આ પૂછાશે તો MCQમાં, આના દાખલા હોય તો MCQમાં, તો એમાંથી તમને કીધું છે એસિટિક એસિડ ગોતો, બાકીના ત્રણની કિંમત આપી હશે. સમજણ પડી ગઈ કે એક એસિટિક એસિડ છે જેને મારે ગોતવો છે, બાકી ત્રણની કિંમત આપી હશે. તો એ 3 અને એસિટિક એસિડ ચોથો, આ ચારને એવી રીતે ગોઠવવાનું છે જેનાથી સમીકરણ પૂરું થાય. ચલો ફોર એક્ઝામ્પલ એસિટિક એસિડ વત્તા NaCl. તો હવે આ એસિટિક એસિડ છે એ આ સોડિયમ સાથે જોડાય એટલે એનો ક્ષાર બને CH3COO Na અને આ હાઇડ્રોજન ક્લોરીન સાથે જોડાય એટલે શું બને? HCl. હવે તમારે ગોતવાનું કોને છે ભાઈબંધ? આપણે કોને ગોતવા નીકળ્યા છીએ? એસિટિક એસિડને ગોતવા નીકળ્યા છીએ. ચલો ભાઈ આ મારે જોઈશે તો હું એને શું કરવાનો છું? સૂત્રનો કરતા બનાવીશ. કઈ રીતે સૂત્રનો કરતા બનાવીશ? જો આવી રીતે લેમડા 0 એસિટિક એસિડ બરાબર લેમડા સોડિયમ એસિટેટ, ચાલો ભાઈબંધ CH3COO Na વત્તા અહીંયા કોણ છે છોકરાઓ? જો HCl છે. જો અને આ એની જે બાજુવાળો હતો ને ભાઈબંધ, એ બાજુવાળાને ઉપાડીને ક્યાં નથી આવવાનો? ઓલી બાજુ. આ તીરની આ બાજુ આવે એટલે કેવો થઈ જાય? માઇનસ લેમડા 0 NaCl. જેને ગોતવાનો છે કે નહીં એના બાજુવાળાને ઉપાડીને ઘા કરી દેવાનો. બરોબર છે? મારે આને ગોતવો છે તો એના બાજુવાળાને ઉપાડીને ક્યાં મૂકી આવવાનો? ઓલી બાજુ. આને ગોતવો હોય તો શું કરવાનું? એની બાજુવાળાને ઉપાડીને ક્યાં મૂકી આવવાનો? ઓલી બાજુ. સમીકરણ બનાવતા આવડી જાય. સમીકરણ કેટલું સહેલું? આ મારે ગોતવું છે, 3ની કિંમત આપી હોય તો 3ને ગોઠવતા તો આવડે ને કે કોણ કોની સાથે જોડાય તો પ્રક્રિયા થાય. હવે ભાઈબંધ આમાંથી તમને કેમ ખબર પડી કે કયો જવાબ આવશે? તો આપણે આનું આયનીકરણ કરશું. જો ભાઈબંધ આનું આયનીકરણ કરતા શીખડાવું. હાલો ભાઈ આનું આયનીકરણ કરો. લેમડા 0 CH3COO
વત્તા લેમડા 0 Na પ્લસ. જો ભાઈ મેં આના બે કટકા કર્યા, હવે HCl ના બે કટકા કરો. લેમડા 0 H પ્લસ વત્તા લેમડા 0 Cl માઇનસ. જો ભાઈ મેં કોના કટકા કર્યા? HCl ના. હવે NaCl ના કટકા કરો, NaCl ના. માઇનસ લેમડા 0 Na પ્લસ માઇનસ લેમડા 0 Cl માઇનસ. જે પ્લસમાં હતા એને પ્લસમાં લખ્યું, જે માઇનસમાં હતા એને માઇનસમાં લખ્યું. હવે તો તમને બધાને ગણિત આવડે જ છે. ચાલો ગણિતનો ઉપયોગ કરો. કવિ શું કહેવા માંગે છે ગણિતનો ઉપયોગમાં? કે ભાઈ આ સોડિયમ માઇનસ છે, આ સોડિયમ પ્લસ છે, બેનો શું થાય? ઉલ્લાર્યો. આ ક્લોરીન પ્લસ છે, આ ક્લોરીન માઇનસ છે, ભાઈબંધ બેનો શું થાય? ઉલ્લાર્યો. તો વૈધું ઘટ્યું બોલો, બરાબર? વૈધું ઘટ્યું બોલો. લેમડા 0 CH3COO માઇનસ વત્તા લેમડા 0 H પ્લસ. જે મને ભાઈબંધ અહીંયા મળતું હતું ને વાદળી અક્ષરે, એ આપણે જો સફેદ અક્ષરે લઈ આવ્યા. એટલે હવે તમે આ ત્રણ ઘટકોની કિંમત મૂકશો કે નહીં, એટલે તમને એસિડિક એસિડનો જવાબ મળી જશે. આ એક ઉદાહરણને આવી રીતે સમજાવવાનું. હવે બીજું ઉદાહરણ છોકરાઓ એ ડાયરેક્ટ લખવાનું. ઉદાહરણ નંબર 2 ની હું વાત કરું તો હવે ડાયરેક્ટ લખવાનું. જો ભાઈબંધ, હું તમને આ બે ઘટક આપું છું, KCl વત્તા NaBr. હું તમને આ બે ઘટક આપું છું, KCl વત્તા NaBr. તમે તમારી બુદ્ધિ ક્ષમતાનો ઉપયોગ કરો. આપણા મગજને પૂછો, મગજની અંદર આ પહેલી આંગળી નાખીને આમ ખોતરો, કઈ બહાર આવે છે? તો કે હા, ખોડો બહાર આવશે. બરાબર? એવું નહીં કરવાનું. આપણે સમીકરણ બનાવવા આવ્યા છે, ખોડો કાઢવા નથી આવ્યા. બરાબર? ચાલો બોલો, શું જવાબ થશે? તો અહીંયા છોકરાઓ આપણને મળશે KBr વત્તા NaCl. હવે આમાંથી કોને ગોતવું છે? જેને ગોતવું હોય બધાની કિંમત મળે. તમને એમ કહેવામાં આવે કે આ ચારમાં તમારે કોને ગોતવું છે? તો કે આ વખતે મારે KBr ગોતવું છે. મળી જાય? મળી જાય. કઈ રીતે મળે? દાંત કાઢીને મળે. જો કઈ રીતે દાંત કાઢીને મળે ભાઈબંધ? લેમડા 0 KBr બરાબર, જો સાંભળજો, અહીંયા શું આવ્યું છોકરાઓ? લેમડા 0 KCl વત્તા લેમડા 0 NaBr માઇનસ લેમડા 0 NaCl. રેડી? જે ઘટકને ગોતવો હોય ને સૂત્રણ કરતા બનાવો, બાજુવાળાને ઉપાડીને ક્યાં મૂકી આવવાનો? ઓલી બાજુએ. જો આવી રીતના આવડે. હવે એક તમને હજુ એક્સ્ટ્રામાં સમીકરણ લખાવું. પ્રશ્ન પૂછાય તો વ્યાખ્યા અને બે ઉદાહરણ જ કહેવાના છે. બરાબર? અહીંયા તમારો પ્રશ્ન પૂરો. આ એક્સ્ટ્રા તમારા MCQ માટે. શેના માટે? MCQ માટે. ચલો ભાઈ, ઉદાહરણ નંબર 3. તો MCQમાં પૂછાય તો થોડુંક એવું આપણે ધ્યાન રાખશું. બરાબર છે? જો કઈ રીતે? BaCl2 વત્તા NH4OH. ચાલો, અથવા NaOH આપી દઉં. ચાલો, આની બદલે NaOH આપું, જેથી તમને સમીકરણ બનાવવામાં વાંધો ન આવે. તો ભાઈબંધ આનો જવાબ ડાયરેક્ટ આવશે? તો કે ના, આનો જવાબ ડાયરેક્ટ ન આવે. આની અંદર આપણે થોડાક એવા હળીહંચા કરવા પડશે. શું આપણે હળીહંચા કરશું? તો કે ભાઈ આમનું સંતુલન કરવું પડે. અહીંયા બેરિયમ જે છે એની સંયોજકતા કેટલી હોય? 2. અને સોડિયમની સંયોજકતા 1 જ હોય. તો હવે તમે મને કહી શકો ને કે આમાં નિપજ શું મળશે ભાઈબંધ? બેરિયમ કોની સાથે જોડાશે? OH ની સાથે. જો BaOH ટ્વાઇસ વત્તા સોડિયમ કોની ભેગું જોડાશે? ક્લોરીન સાથે. એટલે અહીંયા આવશે NaCl. પણ સંતુલન કરવા માટે અહીંયા શું ઉમેરવું પડશે? બગડો. તો આ ઘરના બગડાઈ ઉમેરવાના છે. રેડી? હવે તો કે હવે ભાઈબંધ સાંભળો, કોને ગોતવો છે? હવે ભાઈબંધ આમાંથી કોને ગોતવો છે? ચાલો NaOH ને ગોતીએ. કોને ગોતીએ? NaOH ને ગોતીએ. શું કામ?
થોડુંક એવું વધારાનું શીખડાવવું પડે ને આપણે. જો ભાઈબંધ મારે NaOH ને ગોતવો હોય ને, સાંભળજો, લેમડા 0 NaOH બરાબર અહીંયા શું આવશે? લેમડા 0 BaOH ટ્વાઇસ વત્તા ભાઈબંધ આ બરોબર જ 2 લેમડા 0 NaCl. આના ભાઈ 2 મોલ હોય ને, 2 મોલ, તો અહીંયા બ ગળે 2 લખવું પડે. જેના 2 મોલ હોય એના બ ગળે 2 લખવું પડે. અને આના બ ગળે 2 માં શું કરશું? એમ તો પહેલા આને માઇનસમાં કાઢી મૂકું. આ BaCl2 ને ક્યાં જવા દઈએ? -BaCl2. અને આનો જે બ ગળે 2 હતો કે નહીં, એ છેદમાં વયો ગયો. ગણિતનો નિયમ છે આ. ગણિતના નિયમ પ્રમાણે કામ કરવાનું છે. ચાલો હવે છોકરાઓ જો, હવે આપણે એક સરસ મજાનું કામ કરીએ. આપણે છે ને દાખલા ગણવા છે, પણ દાખલા ગણતા પહેલાં આપણે જેટલા પણ સૂત્ર તમને સમજાવ્યા હતા ને એ એક વખત લખી લઈએ. જો પહેલું આપણે છોકરાઓ વાત કરી હતી વાહકતા વિશે. વાહકતા G બરાબર શું થશે? 1/r. રેડી? એના પછી છોકરાઓ આવશે વિશિષ્ટ વાહકતા. તો વિશિષ્ટ વાહકતા એટલે કોણ? કે G × G સ્ટાર. G એટલે 1/r અને G સ્ટાર એટલે L/A. પછી છોકરાઓ આવતું હતું મોલર વાહકતા. જો પછી કોણ આવતું છોકરાઓ? મોલર વાહકતા. મોલર વાહકતા લેમડા m બરાબર K ગુણ્યા 1000 છેદમાં સાંદ્રતા. પછી ભાઈબંધ આવતું હતું સીમિત મોલર વાહકતા. સાંભળજો, સીમિત મોલર વાહકતા લેમડા 0 AB હોય તો કઈ રીતે મળે? સ્મોલ લેમડા 0 A પ્લસ વત્તા સ્મોલ લેમડા 0 B માઇનસ, આવી રીતે. પછી છોકરાઓ આવશે વિયોજન અંશ. પછી કોણ આવશે? વિયોજન અંશ આલ્ફા બરાબર લેમડા એમના છેદમાં લેમડા 0 m. અને સૌથી છેલ્લે કોણ આવ્યું હતું છોકરાઓ? સૌથી છેલ્લે તો કે ભાઈ સૌથી છેલ્લે આવ્યું હતું વિયોજન અચળાંક. કોણ આવ્યું હતું? વિયોજન અચળાંક કે a બરાબર આલ્ફા સ્ક્વેર ઇન્ટુ સી 1 માઇનસ આલ્ફા. જો આપણે ભૂલથી આટલા સમીકરણ શીખી ગયા છીએ, આનું આપણે કોષ્ટક બનાવ્યું હતું, યાદ છે? પછી બાજુમાં એનો એકમય લખતા હતા. જો આટલી વસ્તુ આપણે કરાવેલી છે. હવે તો કે હવે આપણે એક રકમ લખીએ અને બધું ગોતી નાખીએ. આને આપણે બાહુબલી દાખલો કહી દઈએ. કેવો દાખલો કહી દઈએ છોકરાઓ? બાહુબલી દાખલો. બરાબર? 10 માર્કનો. તમને પછી 4 માર્ક, 3 માર્ક, 2 માર્ક, 1 માર્કનું પૂછવું હોય તો ભલે પૂછતા. આપણે એક ગાય આખો લોટ કાઢી નાખીએ. બરાબર? આપણે બધા ભજીયા તળી નાખીએ, પછી જેને જે ભાવતા હોય કે નહીં એ એમાંથી વીણી ખાવાના. ચાલો હવે અહીંયા કહેશું આપણે આવી રીતે. જો ચાલો રકમ આપણે અહીંયા છોકરાઓ આપી દઈએ. 0.02 મોલારિટી એસિટિક એસિડના દ્રાવણ સાથે સંકળાયેલો અવરોધ 100 ઓહમ છે અને કોષ અચળાંક. છોકરાઓ કોષ અચળાંકની જો આપણે વાત કરીએ તો 0.01 સેન્ટીમીટર ઇનવર્સ છે. જો
આટલી આપણને માહિતી આપી છે. કાઉન્ટ્સની અંદર છોકરાઓ કહેવામાં આવ્યું છે આવી રીતે લેમડા 0 CH3COO માઇનસ બરાબર 350 ખાલી 50 અને H પ્લસ બરાબર 350. તો હવે આમના માટે G K લેમડા M લેમડા 0M આલ્ફા અને કે એ મેળવો. ચાલો ભાઈ જેટલું પણ છે એ બધું ગોતી નાખવું છે. આવડશે તો હળવે હળવે જીવનમાં આપણે આગળ વધીએ. પહેલાં મારે મેળવવું છે છોકરાઓ વાહકતા જી. ચાલો ભાઈ તમે હોશિયારના પડીકા છો એવું સાબિત કરી દો. તો કે ભાઈ જી બરાબર શું આવશે 1/r એટલે કે ભાઈ 1/100. કેટલો જવાબ આવ્યો ભાઈ? 0.01 સાયમન્સ. ઓહમ ઇન્વર્સ એટલે સાયમન્સ. બીજા નંબરે છોકરાઓ શું ગોતવાનું કીધું છે કવિએ આપણને? તો કે બીજા નંબરે આપણને ગોતવાનું કીધું છે વિશિષ્ટ વાહકતા કે. બોલો ને વિશિષ્ટ વાહકતા કેનું મૂલ્ય કેટલું થાય ભાઈ? કે બરાબર જી ઇન્ટુ જી સ્ટાર. છોકરાઓ જી કેટલું છે 1/r અને જી સ્ટાર L/A. તો અહીંયા ભાઈ આની કિંમત તો આપણને મળી ગઈ ને કે 1/r એટલે કેટલું 100 અને ગુણ્યા આની કિંમત કેટલી આપી છે આપણે 0.01. લાવો જવાબ. કેનું મૂલ્ય કેટલું આવશે ભાઈબંધ? જોઈ લો કંઈ વાંધો નહીં. 0.01 0.01 10 ની -4 થાય. કેટલું થાય? 10 ની -4 સાયમન સેન્ટીમીટર ઇનવર્સ. બરોબર લખ્યું ને મેં? આ 10 ની -2 ને આ 10 ની -2. ચાલો ભાઈ ત્રીજા નંબરે શું ગોતવાનું છે આપણે? તો કે ભાઈ ત્રીજા નંબરે મારે ગોતવું છે મોલર વાહકતા. હાલો હાલો તારે મોલર વાહકતા લેમડા M. તો ભાઈ અહીંયા લેમડા M બરાબર શું આવશે? કે ગુણ્યા 1000 ભાંગાકારમાં સાંદ્રતા. ચલો ભાઈ કેનું મૂલ્ય કેટલું મળી ગયું આપણને ભૂલથી? 10 ની -4 અહીંયા 10 ની 3 અને ભાંગાકારમાં 0.02. ચલો ભાઈ લેમડા M નું મૂલ્ય બોલો. અહીંયા જો 10 ની -1 વધી ને એટલે 0.1 કહેવાય. 0.1 ભાંગા 0.02 5 આવ્યું. ચલો ભાઈ 5 સાયમન સેન્ટીમીટર વર્ગ મોલ ઇનવર્સ. આવી રીતે. કેવી રીતે? આવી રીતે. ચલો ભાઈ ચોથા નંબરે કોણ આવશે? તો કે ભાઈ ચોથા નંબરે આવશે સીમિત મોલર વાહકતા. બોલો ભાઈબંધ સીમિત મોલર વાહકતા લેમડા 0 એસિટિક એસિડ ગોતવાનું છે. કઈ રીતે મળશે? તો કે નાનો લેમડા 0 CH3COO માઇનસ વત્તા નાનો લેમડા 0 H પ્લસ. ભાઈબંધ આની કોરનું મૂલ્ય કેટલું 50. ઓલી કોરનું મૂલ્ય કેટલું 350. બેનો સરવાળો કેટલો થાય 400 સાયમન સેન્ટીમીટર વર્ગ મોલ ઇનવર્સ. આવી રીતે. જો ભાઈ મેં આ બેનો મેં સરવાળો કર્યો છે દાંત કાઢીને. રેડી? ચલો હવે પાંચમા નંબરે શું આવશે? તો કે ભાઈ પાંચમા નંબરે આવશે વિયોજન અંશ. પાંચમા નંબરે કોણ આવે? વિયોજન અંશ. બોલો વિયોજન અંશ આલ્ફા બરાબર લેમડા M ના છેદમાં લેમડા 0M 5 વડે 5 ના છેદમાં 400.
બોલી નાખો. 0.0125 પણ આલ્ફાનો એકમ આવશે નહીં. બરાબર, આપણે વાત થઈ છે ગાંડાના ગામ હોતા નથી એમ ગુણોત્તરના એકમ હોતા નથી. છઠ્ઠા નંબરે કોણ આવશે? વિયોજન અચળાંક. છોકરાઓ, વિયોજન અચળાંક ગોતવો છે. કે એ બરાબર આલ્ફા સ્ક્વેર ઇન્ટુ સી 1 માઇનસ આલ્ફા. ભાઈબંધ 0.0125 નો વર્ગ કરી નાખો. સાંદ્રતાની બદલે 0.02 મૂકી દો અને 1 માઇનસ 0.0125 કરી નાખો. મને જે પોઈન્ટમાં જવાબ આવે ને લખાવડાવજો. 0.3 મીંડા, 4 મીંડા, બરાબર, મીંડા. બરાબર ભાઈબંધ? તો આવા મીંડા વાળું બોલો અને નેક્સ્ટ ટાઈમથી કેલ્ક્યુલેટર લઈને આવજો. આપણે બધા ભેગા થઈને દાખલા ગણશું. હું અહીંયા રકમ લખું ને 2-3 જણા જવાબ આપે એવું ન કરતા. નહીં, ઓલા મીંડા વાળું. મીંડા કેટલા? 5 મીંડા ને. 0.1 2 3 4 5. ચાલો ભાઈ, આવી રીતે હવે આપણે ઘાત કાપવાની શરૂઆત કરીએ. એટલે 3.16 ગુણ્યા 10⁻6 મોલારિટી. રેડી? ચાલો, આ રીતે આપણો જબરો બાહુબલી વાળો દાખલો પૂરો થાય કે જેની અંદર આપણે ઉપર રખાવેલા તમામ સૂત્રનો ઉપયોગ કરી શકાય. હવે જેને જે ભાવતું હોય એ આમાંથી લઈ લેશે. રેડી? આપણે આખી થાળી મૂકી દીધી છે.